આપણે અત્યારે સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર આવેલા શૈક્ષણિક સંકુલ SMGK જેની મુલાકાત લઈ રહ્યા છીએ, જે સુન્ની મુસ્લિમ સમાજના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, જેમાં બાલ મંદિરથી 12 ધોરણ અને કોલેજ સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ઘણા સમયથી જુદા જુદા માધ્યમો દ્વારા સમયાંતરે અવનવી વાતો સાંભળવા મળતી હોય છે. તો ખરેખર ફેક્ટ શું છે, ખરેખર આ શૈક્ષણિક સંકુલ કઈ રીતે કામ કરે છે, તો ત્યાં આપણે આજે રૂબરૂ મુલાકાત લઈશું. અને જાણશું કે ભાઈ કઈ રીતે કેવી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. શૈક્ષણિક સંકુલ છે, આપણે અંદર જઈ અને જાણશું કે શું છે બધું. આખું સંકુલ છે. અહીંયા સંકુલની અંદર જે બધી પ્રવૃત્તિઓ થાય છે એ બધાની વિગત છે. LKG, SKG, ગુજરાતી, અંગ્રેજી માધ્યમ 12 ધોરણ સુધી, ITI પણ છે. સંસ્થાપક છે જે દાદા બાપુ, જે સમગ્ર મુસ્લિમ સમાજ જ નહીં પણ સમગ્ર તમામ સમાજ માટે એક આદરણીય નામ છે. ફૈઝે મોહમ્મદી એજ્યુકેશનલ વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત છે આ. અને સૈયદ મોહમ્મદ દાદા બાપુ કાદરી પીરે તરીકે સરકાર તરીકે સારા એ સૌરાષ્ટ્રની, સારા એ ગુજરાતની, સારા એ ભારતની અંદર કોમી એખલાસ અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે વ્યસન મુક્તિનું જબરજસ્ત અભિયાન ચલાવે છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકોને વ્યસન મુક્ત કર્યા છે. એમાં તમામ સમાજના, કોઈ પણ સમાજ હોય, તમામ સમાજ, તમામ ધર્મના જે વ્યસનીઓ હોય વર્ષોના, એને વ્યસનથી મુક્ત કર્યા છે. આજે ઘણા સમયથી ઈચ્છા હતી કે ભાઈ ઓચિંતા આપણે આ સંકુલની મુલાકાત લઈએ અને ખરી હકીકત જે ફેક્ટ વસ્તુ છે એ નજરે દેખાડીએ બધાને. તો આ એનું સંકુલ છે. આપણે અંદર જઈએ છીએ સંકુલની અંદર. સંકુલ આવું શૈક્ષણિક સંકુલ. સ્કૂલ આ બાજુ છે. સ્કૂલ ઓલી છે. આ હોસ્ટેલ છે. પેલા આપણે હોસ્ટેલની સ્કૂલમાં જઈ
જબરદસ્ત કેમ્પસ છે. આ સ્કૂલ બિલ્ડિંગ છે. આ સ્કૂલ બિલ્ડિંગ છે. આખું કેમ્પસ છે. જવા ક્લાસરૂમ કઈ ગયું? ऊपर से नीचे? बीएससी ना विद्यार्थी बीएससी सेमेस्टर 3 તમારું નામ? રિઝવાનભાઈ. આવો. એ બધા બીએસસી ના વિદ્યાર્થી છે. બીએસસી માં કેટલા વિદ્યાર્થી? તમારું નામ? તમારું નામ? આસિફભાઈ કુરેશી. બીએસસી માં કેટલા વિદ્યાર્થી છે? 56. હેલો, ગુડ મોર્નિંગ. બોલો બધે. કેજી છે પેલું? એલકેજી છે કે એચકેજી? હા,
નર્સરી બસ આ બધા સ્કૂલ બસમાં આવતા છે ને હેલો ગુડ મોર્નિંગ બોલો બધા ગુડ મોર્નિંગ બોલો શું નામ છે તારું ઓય તારું નામ શું છે? તારું નામ હે હે તારું નામ શું છે ફૈઝ આ બધા કેજી ના વિદ્યાર્થી સિનિયર જુનિયર તારું નામ જન્નત વાહ ભાઈ વાહ તારું નામ અલીના તારું નામ આયન આઈટીઆઈ શું છે એઝાઝ આઈટીઆઈમાં કેટલા વિદ્યાર્થી આઈટીઆઈમાં 33 ક્યાં ક્યાં ઓલા કોર્સ ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર બધા બે ગ્રેડ એનસીવીટી છે. બધું જોયા એમાં જુદા જુદામાં કેટલો આમ હોય એનો પીરિયડ ઇલેક્ટ્રિશિયન છે ને જે એ આફ્ટર 10 છે 10 પાસ પછી ઇલેક્ટ્રિશિયન એનસીવીટી નો 2 વર્ષનો ગ્રેડ છે. બંધ કરી દો ઇલેક્ટ્રિશિયન 6 મહિના કેટલો 2 વર્ષ અને પ્રાઇવેટ છે ને આપણે તો ગવર્મેન્ટની ફીસ કેટલી એની ફીસ જે છે 12,000 વાર્ષિક વાર્ષિક અને એક ઇલેક્ટ્રિશિયન પછી બીજા ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર છે. વેલ્ડર આ જે લેબ છે એ વેલ્ડરની છે. હા વેલ્ડર એનો કેટલા સમયનો કોર્સ 2 દિવસનો જે 10th માં ડ્રોપ આઉટ સ્ટુડન્ટ હોય છે ને જે ફેલ હોય 9 પાસ 9 પાસ એ માટે એની ફીસ વાર્ષિક એ કેટલા સમયનો 2 દિવસ 1 વર્ષ આઈટીઆઈ બીજા છોકરાઓ જે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર બે કમ્બાઈન બે છે ઠીક થિયરીમાં બીજા છોકરાઓ સીબીટી એક્ઝામ છે અમરેલી છે અને ત્યાં એક્ઝામ દેવા માટે ગયા. ક્યાં ગામ તાલાળા એટલા તમે કોણ દીકરો આ ફેસ કઈક દેખાય છે તારું નામ એ બધા ત્રણેય ગામના સાવરકુંડ જાફરાબાદ ઇલેક્ટ્રિશિયન ને વેલ્ડર થિયરીમાં હશે બધા ભેગા એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે ને સબ્જેક્ટ કમ્બાઈન આવે છે.
આ તમારો ઇન્સ્ટ્રક્ટર મારો વિદ્યાર્થી છે. હા ભાઈ, આ મારો વિદ્યાર્થી છે એમ. હા કેમ છો? મજામાં? હા, અમારો વિદ્યાર્થી છે. આ પ્રેક્ટિકલ છે ઇલેક્ટ્રિક. તું જ લેશ બધું? હા બધું બીજા છે ઇન્સ્ટ્રક્ટર આપણી પાસે. આ બધા પ્રોજેક્ટ છોકરાઓ પ્રોજેક્ટ છે ને. આખો પવન ચક્કીનો પ્રોજેક્ટ. વિન્ડ પાવર. બે થઈને 33 વિદ્યાર્થીઓ. હું છે 20 ની પેજ છે. એપ્લિકેશન 20 નું મળે. આપણને 20 નું મળે. સર્ટિફિકેટ ઓલ ઓવર ઇન્ડિયામાં સેમ. પછી આની યુનિવર્સિટી તો ઓલી ટેકનિકલ યુનિવર્સિટી છે ને? નહીં, એનસીવીટી નેશનલ કોમ્યુનિકેશન. હમ એનસીવીટી જે છે ને દિલ્હી યુનિવર્સિટી હમ સેન્ટ્રલ. હમ અને ગુજરાત લેવલે લોકલ જીસીવીટી એની એક્ઝામ કરે, હમ પ્રેક્ટિકલ અને ડ્રોઈંગની. હમ અને જે થિયરીની એક્ઝામ જે છે ને એ કોમ્પ્યુટરાઇઝ ઓનલાઈન અમરેલી એક જગ્યાએ લેવાય છે. હમ પટેલ કોમ્પ્યુટર કરીને છે ને ત્યાં સીબીટી એક્ઝામ લેવાય છે. હા છે. સર્ટિફિકેટ ઓલ ઓવર ઇન્ડિયામાં ઇલેક્ટ્રિશિયન અહીંથી કરે કે કોઈ બી જગ્યાએથી કરે, સર્ટિફિકેટ બધાને સેમ જ મળે. આ જે સેન્ટ્રલાઇઝ હોય ને. સેન્ટ્રલાઇઝ સર્ટિફિકેટ. અને ઇક્વિવેલન્ટ ટુ 12th છે ઇલેક્ટ્રિશિયન. 2 વર્ષનો કોર્સ કરીએ કે અમદાવાદ. વધારાનું. એલજી ની આપણી પાસે અત્યારે આ વર્ષે તો નથી લીધી, પણ ગયા વર્ષે આપણી પાસે અમરેલીમાં સાવરકુંડલા, જાફરાબાદ અને રાજુલા ત્રણેય તાલુકાની આપણી પાસે એલજી ની જે છે ને સર્વિસ આપણા વિદ્યાર્થી જાય. આપણા વિદ્યાર્થીને મોકલો. હું સાથે ગોવાયા કોલોની છે ને અલ્ટ્રાટેકમાં, એમાં શનિવાર ને રવિવાર 2 દિવસ આપણે જતા. ગોવાયા કોલોનીમાં એસી, ફ્રીજ, વોશિંગ મશીન નું ત્રણેયનું કામ છે. અલ્ટ્રાટેક છે. ઉપર છે ને ક્લાસ? આ બાજુ છે. તમે પ્રિન્સિપાલ ને અહીંયા કોલેજના પ્રિન્સિપાલ? ડાઇનિંગ. હોસ્ટેલના વિદ્યાર્થીઓ. હોસ્ટેલમાં લગભગ કેટલા છે વિદ્યાર્થીઓ? હોસ્ટેલમાં અત્યારે 90 વિદ્યાર્થી ખરા. 90. ક્યાં ધોરણથી રાખો? 5મા ધોરણથી લઈને છેક કોલેજ. ઉપરના 5 થી ઉપરના. ચોખ્ખાઈ બહુ સરસ છે. ચોખ્ખાઈ ક્લીન છે બધું. બાકી તો બધું બહુ ઓલું હોય. ચોખ્ખાઈ ઘણી સરસ. ક્યાં ગામના છો તમે બધા? રાજસ્થાન. શું નામ તમારું? પૂજાબેન. આ દીકરી છે તમારી? શું નામ તારું? હે? રેશમા. રાજસ્થાન નું કયું ગામ?
पाली जिला पाली जिला पाली तहसील तहसील पाली जिला जिला पाली तहसील पाली हाँ। गाँव लुणावा लुणावा। एक कौन कौन रहते हो इधर? पूरा फैमिली? पूरा फैमिली? मेरे पति, मेरे बच्चे, मेरी बहन, इसकी ननद। कितने साल से हो? हम तो बहुत साल से ऐसा? कैसा लगता है इधर? ठीक रहता है? अच्छा है हाँ। हाँ। अच्छा है हमारे, बहुत अच्छा है। લાકડા ફાળવાનો અનુભવ દેખાતું નથી લાકડા हाँ ये हम देखा तुम थे। ચોરું હાલી કાયદેસર આમ જે હાથ પગ વાળો હોય ને ઈ નો કરીએ કે એ કઈ કામ કરે આમે થોડોક અપંગ હા અને કહી દે કે અહીંયા અવાજ આવે સાહેબ એટલે કહી જ દે એનામાં એટલી ઓલી આપેલી હોય ને એક મિનિટ નવરો ન રહે. સાહેબ આખો કેમ્પસ હું ડાયરેક્ટર કોશિશ કરી છે વધુ ને વધુ કેમ તમે 18 થી છો અહીંયા? વચ્ચે 2 વર્ષ તો કોરોનાના હા એ બે ગયા. એટલે આ અમારે કોમ્પ્યુટર કયું ગામ? કુમલા. અંડરગ્રાઉન્ડ પેલા કર્યું લાગે ફિટિંગ. ઓલી જગ્યા આમાં નામ આવી જાય, રોકાઈ જાય આમાં. ઘણી આમ બધે સ્પેસ ના અંતે બધા ઘણા મોટા રૂમ બધા છે. બાપુ તો બધું કરે છે. એનાથી એક ઈશારાથી તમારે બાપુનો એક ઈશારો થાય તો કરોડો રૂપિયા આવી જાય દાન. પણ પછી તમે બધા એના હાથ પગ છો, તમે કેમ કામ કરો છો એની ઉપર આખો આધાર છે. કારણ કે બાપુ તો એની મર્યાદા હોય. હા એ તમે કયો એ તમને આપી દે સગવડતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઊભું કરી દે તમને. પણ પછી જેને વહીવટ કરવાનો છે, જેને ગ્રાઉન્ડ ઉપર કામ કરવાનું છે, ઈ કેવી રીતે કામ કરે છે એની ઉપર સંસ્થાનું બાર નામ થાય. જો તમે બધા પૂરેપૂરી નિષ્ઠાથી ને પૂરેપૂરી ઓલાથી કામ કરો તો એનું નામ, દાદા બાપુનું નામ વધારે રોશન થાય એમ. અને તમે કઈ ભૂલ કરો તો તમારી ભૂલ નથી કઈ. આપણે ભૂલ કરી અહીંયા કામ કરતા ગમે XYZ તો કોનું નામ આવે? બાપુનું નામ આવે એમ. હા એટલે તમારી તો એમાંય તમે બધા જે જવાબદાર છે એની વિશેષ થઈ જાય, નાની એવી વાત હોય તો. હા ઈ અને ઘણી વાર શું થાય કે કોઈ એવી ગેરસમજ થાય, ખોટા સંદેશા જાય, ખરેખર વાસ્તવિકતા અલગ હોય. તમે એમની સુધી હવે તમને ખબર ન હોય કયા માધ્યમે કઈ શું કીધું હોય. તો અમારી જેવા હોય કે પ્રેસમાં તો અમને કોઈ બહારથી કઈ કે તમે પાછા, એટલે આમાં ઘણી વાર એવું થાય એમ. બાપુને તો હું છે ને, હું ભણતો ત્યારથી, હું ભણતો ને બાપુ ભણાવતા આઝાદ ચોક પ્રાથમિક શાળામાં ત્યારથી. હા અને અમે તો એને છે ને દાદા જ માની એમ. મેં એકવાર જાહેર ઓલામાં કીધેલું કે ભાઈ અમે કાઠી દરબાર છીએ ક્ષત્રિય, એટલે દાદા તો એક સૂર્યને જ કહીએ અમે. પણ અમે તમારા ઓલા પ્રેમને હિસાબે તમને કહી છે એમ, દાદા કહી છે ને બાપુ કહી છે. નકર તો બાપુ અમે છીએ અને દાદા તો હોય જ. પણ અમે સૂર્ય સિવાય જો કોઈને દાદા કહેતા હોય, હું તો મારું અંગત કહેવાનું, મારું પોતાનું, કે હું જે માનતો હોય નાનપણથી, તો એમને અને આવી વ્યક્તિ અને
આવી મહાન વ્યક્તિ આપણા સમયમાં છે ને આપણે એમાં જીવીએ છીએ એ બહુ મોટી વાત છે. આપણને એટલા વર્ષથી કે મારે 55-56 વર્ષ થયા તો હું એટલા વર્ષોથી સમજણો થયો ત્યારથી ઓળખું એમને. તો આ આપણને ઓળખે છે એ બહુ મહત્વનું છે. અને આપણે એના સમયમાં આપણે સહી અત્યારે એમ પછી એમ થાય કે આવી વ્યક્તિ હતી એમ કલ્પના નહીં આવે કોઈને કે ભાઈ આવી વ્યક્તિ હોય. દાદા બાપુ છે, મોરારી બાપુ છે, આ બધા જે સંતો છે બધા એના સમયમાં આપણે સહી એ જ આપણા ભાગ્ય છે એમ, અહો ભાગ્ય છે એમ. અમારે એમ કહેવાય છે કે પેગમ્બર સાહેબના વખતમાં જે લોકો હતા ને હા એની એટલી જ ઇજ્જત છે. હા એવી નબી કયો. સાથે જે હતા હમ ભાઈ જોયા છે એની એટલી જ ઇજ્જત છે. હા આ સ્કૂલ છે. બરાબર. હમ આ કયો ક્લાસ? 10 પરીક્ષા ચાલુ એક્ઝામ ચાલુ છે. બધા હોસ્ટેલના હોસ્ટેલ સિવાય કેટલા લોકલ કેટલા ગામમાંથી અહીંયા આવતો હોય એવા? તાર નામ? લલિયા ફરહાન. તાર નામ? બસમાં આવે? સ્કૂલ બસમાં કે મૂકી? 10માનો એક ક્લાસ. આ 10માનો ક્લાસ કયો ક્લાસ? 9મું. બધા 9માના? નવમાના કેટલા? એક ક્લાસ? બધાના એક ક્લાસ છે? એક ઇંગ્લિશ, એક ગુજરાતી, એક ગર્લ્સ. ઠીક, એમ અલગ રહે. ગર્લ્સ અલગ રહે. હા, ગર્લ્સ પેલી બિલ્ડિંગ ગર્લ્સ. ઓલી બિલ્ડિંગ. હા, આ પુરુષ. આ બધા હોસ્ટેલના છો તમે? હોસ્ટેલમાં બધા રહ્યો છે કે ગામમાંથી કેટલા આવે? સાવરકુંડલામાં કે બધા હોસ્ટેલના કેટલા આવે? સાવરકુંડલામાંથી આવે. શું નામ? તારું કયું ગામ? માતાના મઢ. ઓહો, બોર્ડર થી આવ્યો તું? હે, કચ્છ? ત્યાં જ રહેશો તું? નહીં, માતાના મઢમાં જ રહ્યો છો? એ ત્યાં જ. ત્યાં શું કરે તારા મમ્મી પપ્પા? મંડપ સર્વિસ. ત્યાંથી છે અહીંયા કેમ ભણવા મોકલી દીધો? તોફાન કરતો એટલે હે ને, એટલે આગો કાઢ્યો ને. આ કયો ક્લાસ? 10. હલો મિસ્ટર, આ તો અમારે જાણીતા છે. હા ભાઈ, તો ટ્યુશન આવે છે ધમલસર પાસે. તમે બધા સાવરકુંડલાના છો કે હોસ્ટેલમાં રહ્યો છો? હોસ્ટેલમાં. કયું ગામ છે તારું? જામનગર. ત્યાંથી અહીંયા મોકલી દીધી? ત્યાં નહીં ભણતી હોય હરખું એટલે મોકલી દીધી ને. તમે બેન ક્યાં ગામ હશે? સાવરકુંડલા. તમે?
રાણપુર, અરે વાહ. રાણપુરમાં મારા પપ્પા પીએસઆઈ હતા, રાણપુરમાં. કેમ લાગે છે, કેવું લાગે છે પેપર? ખાલી અક્ષર જ લાગે છે કે આમ કાળા બધા અક્ષરો એવું લાગે છે કે કઈ આમ કઈ હુંચકો પડે છે? ધમલ સરે ભણાવ્યું એવું કઈ આવે છે એમાં? નકર ધમલ સરને કેવો પૈસા લાવો પાછા ફી. હે બેસ બેસ બેસ. હોસ્ટેલના મોટા ભાગના હોસ્ટેલના છે. કયું ગામ? સાવરકુંડલામાંથી છે. શું નામ? ક્યાં રહેશે? મણિનગર પાસે. શેનું પેપર છે? 11મું છે. 11. શું કે છે અર્થશાસ્ત્ર? ભારતનું અર્થતંત્ર શું કે છે? ભારતનું અર્થતંત્ર કેવું છે અત્યારે? ભારતનું અર્થતંત્ર કેવું છે? તારા પપ્પા શું કામ કરે? પપ્પા નથી, મમ્મી છે. કેટલા ભાઈ? 2. બીજો ભાઈ? તો ઘરે કમાવાનું કોણ કમાય? તું શું કામ કરે? રંગીલા. તું સંભાળે? તું સંભાળ, તમારી જ છે. ઠીક, તારા પપ્પા સંભાળતા એ એક્સપાયર્ડ થઈ ગયા. કેટલો સમય? કોરોનામાં કે? તો મારે આવવું જોઈએ ફૂલછોડ લેવા. સપ્તપર્ણી છે? સપ્તપર્ણી છે તો એ લેવા આવવાનું છે મારે. કયું ગામ? શું નામ? ચૌહાણ મંજૂર અહેમદ. ક્યાં રહ્યો છો? કપડિયામાં. શું કે અર્થશાસ્ત્ર? શું કે શું કઈ કે છે? કેવું હેલું લાગે છે? અઘરું છે? મીડિયમ. મીડિયમ એટલે અઘરું. મીડિયમ એટલે અઘરું. હે અર્થશાસ્ત્ર આમ તો અઘરું છે. પ્રાઇમરી છે ને? ઠીક, અત્યારે ખાલી છે. તો બિલ્ડિંગ તો છે, પછી એક ટાઈમ રાખતા હોય? ના, ઉપર પછી હોસ્ટેલ છે એટલે ક્લાસ અમારી પાસે નથી. આ ફ્લોર જેટલા ક્લાસ છે ને બધા જોઈ પાસે સ્કૂલ માટે. કારણ કે કોલેજ, આઈટીઆઈ, સેકન્ડરી, પ્રાઇમરી એ બધાના ગણીએ તો અમારી પાસે 34 જેવા ક્લાસ છે. એટલે આનું શિફ્ટ કરવી જ પડે. તમામ બધી થઈને કુલ સંખ્યા કેટલી છે? કુલ બધી થઈને 1280. એમાં કોલેજ આવી ગઈ? આ બધું કોલેજ, આઈટીઆઈ, હોસ્ટેલ. આ સ્કૂલ અને ઉપર જાવ એટલે હોસ્ટેલ. પ્રાઇમરી ના અત્યારે હોસ્ટેલમાં છે ને? પ્રાઇમરી હોસ્ટેલમાં. એક રૂમમાં કેટલા વિદ્યાર્થી? એકમાં 10 વિદ્યાર્થીઓ. એમાં
પછી આમ મિક્સ કઈ રાખો ધોરણ કે ગામ પ્રમાણે હોય પેરેન્ટ્સ ઈચ્છતા હોય કે ગામમાં એક સાથે રહેવું હોય તો એ રીતે હોય. બધા રૂમ મોટા જ હશે આ, બધા એક સાઈઝ. લેબ છે. સેમાની ઉપર કેમિસ્ટ્રી ઓહો આ તો મોટા બેન છે. કેમ છે? તમને કેમ છે? બહુ ઘણા સમય તમે જોવા મળ્યા. શું નામ છે? ક્યાંના? જેઠવા. તું પછી કેટલો અભ્યાસ કર્યો? શેમાં? માઇક્રોમાં. મેડિકલમાં પછી કઈ ન ગઈ તું? તમે ગયા પછી કેમ દેખાતો નથી કોઈ દિવસ? હે? શિક્ષણમાં મતલબ સુધારો લાવવો ને એક લાંબી પ્રોસેસ છે. હા એમાં કઈ ઇન્જેક્શન? 2 વર્ષ મને સાફ સફાઈમાં હા નહીં, ચોખ્ખાઈ સારી એમ નહીં એ સફાઈ આમે હા ઓલી સફાઈ હા એ બધી બે જરૂરી છે ને. કામ ચોરી હા. ભણાવવું નહીં કોઈ પણ રીતે અમારી 5 ટાઈમની આવે ને એમાં 1 2 3 4 5 આ ખાલી શુક્ર. શુક્રવાર વેલી જે પોણા સારી ફજર. 6 વાગે બધા ભેગા થઈને પડે ને જમા હા અજાન થાય એટલે બધાને નમાજ પઢવા. ખ્યાલ એને ટાઈમ આપે 15 મિનિટ પહેલા આપે. હા 15 થાય વોર્નિંગ બેલ કહેવાય ને એના જેવું. પછી આ બધા ભેગા થઈને ભેગા થઈ જાય. ત્યાં લોતી કેટલા હોય એક નમાઝ કેટલા સમયની હોય? લાગે ફજર છે 6 વાગે 5 મિનિટ 5 જ મિનિટ. 5 જ મિનિટ આ 10 મિનિટ હા. આ 5 મિનિટ આ 10 મિનિટ આ 10 મિનિટ એથી વધારે કોઈ જુમ્માની હોય 15 મિનિટ થઈ જાય. હું આ જુમ્મા મસ્જિદમાં ઘણી વાર ગયેલો છું ચાલુ નમાઝમાં સાનો બેવું. હા ઘણી હું નાનપણથી જતો હાઈસ્કૂલમાં ભણતો એ કુંડ બસ. હા ત્યાં જુમ્મા મસ્જિદમાં આપણે ટાવર નીચે મારું થાળ બાપુના જે ઘરની બાજુમાં છે મસ્જિદ છે ને. હું હાઈસ્કૂલમાં ભણતો મારો એરિયા પછી અમારે છે ને ટ્રાન્સપોર્ટર બધા મોટા ટ્રાન્સપોર્ટરો પીપાઓ પોર્ટના છે. એ અમદાવાદના એક બહુ મોટા મુસ્લિમ ઉદ્યોગપતિ છે. એટલે એ ઘણી વાર 6 મહિને આવે મુલાકાતે આપણી ત્યાં ઘરે રોકાય જમે તો એને નમાઝ પડવા જવું હોય તો પછી હું એને લઈ જાઉં ત્યાં અને હું અંદર બેસું એ પડતા પણ હું એક બાજુ બેસું નીચે. હા ઘણી વાર જાય. શિક્ષણમાં જે છે ને એટલે પોતે જોડાય. બાપુનો મૂળ જીવ જ શિક્ષણ છે ને. શિક્ષણમાં આમાં વસ્તુ એવી છે કે ભાઈ શિક્ષણ સિવાયના જયારે શૈક્ષણિક સંસ્થામાં આવી જાય ને હા એ ફાયદા કરતા નુકસાન વધારે કરે. કારણ કે ઈ જે લોકો આવ્યા હોય એ પોતાના જુદા ઈરાદાથી આવ્યા હોય શિક્ષણમાં. શિક્ષણ ફિલ્ડની અંદર એ પછી કોઈ પણ હોદ્દા ઉપર હોય એ પછી પ્રિન્સિપાલ હોય કે શિક્ષક હોય અથવા તો ટ્રસ્ટી હોય અથવા તો પ્રમુખ હોય અથવા મેનેજિંગ ટ્રસ્ટી હોય પણ જેને શિક્ષણનો ક નથી આવડતો ઈ જયારે શિક્ષણમાં આવી જાય ને એ ફાયદા કરતા નુકસાન બહુ કરે છે. કારણ કે એ આ બધા જે આવી ગયા હોય એમાં એ બધા પોતાના બીજા ઈરાદાથી આવ્યા હોય એને શિક્ષણ હારે કઈ લેવા દેવા ન હોય અને પોતાના ઈરાદાથી આવી ગયા હોય. પુરાની પાવા
સાવરકુંડલામાં ઘણા એવા જાહેર ટ્રસ્ટો છે કે જેમાં ખરેખર શિક્ષણને કોઈ એને જે લેવા દેવા ન હોય ને જે માત્ર ને માત્ર વ્યાપારીકરણ જેને કહેવાય વેપારી દ્રષ્ટિથી આવ્યો હોય એને શિક્ષણની અંદર પછી એ દ્રષ્ટિથી જોવે એમ કે ભાઈ આમાં આમ કરશું તો સંસ્થાને આર્થિક ફાયદો શું થાય. શિક્ષણ એવી વસ્તુ છે અને બીજી બધી બાબતોમાં એવું છે કે તમે વસ્તુ લેવા જાઓ તો તમને પૈસા આપશો એટલે વસ્તુ મળશે હામી. ટીવી ના પૈસા આપણે આપ્યા તો ટીવી હામું મળ્યું, ફ્રીજ ના પૈસા આપ્યા તો ફ્રીજ મળ્યું. આ એક એવી વસ્તુ છે કારણ કે લોકોને ફી ભરવામાં શું કામ તકલીફ થાય છે કે ફી ભરે છે જેટલી પણ હામું ક્યાંય મળતું નથી, કઈ દેખાતું નથી એમ. એટલે સૌથી જો વધારે તકલીફ બધાને પડતી હોય તો શિક્ષણ ફી ભરવામાં છે. કારણ કે આપણે એને કઈ હામું આપી નથી શકતા. આપણે જે છે એ પ્રોસેસ છે, એના કોઈ કોર્સ નથી કે ભાઈ હાલો ભાઈ પહેલું ધોરણ બીજું ધોરણ છે તો આ આટલા ઇન્જેક્શન નો કોર્સ આપી દી તો આને આ બધું ફાવી જાય. કુદરતી છે અમુક છે એ કુદરતી બક્ષિસ હોય વિદ્યાર્થીને, જન્મથી બક્ષિસ હોય, એનું માઇન્ડ એટલું પાવરફુલ હોય. એક ક્લાસની અંદર 30 થી 40 વિદ્યાર્થી હોય તો દરેકને એક સરખું આપણે ભણાવતા હોય, કોઈને ઓછું ને વધારે ન ભણાવતા હોય. શિક્ષક છે 30 40 ને એક સરખું ભણાવતો હોય તો બધા પહેલો નંબર નથી આવતા, બધા આવવા જોઈએ ને પહેલો નંબર. પણ કુદરતે એને જેટલી ગ્રાસ્પિંગ પાવર આપ્યો હોય એ પ્રમાણે એનો ગોડ ગિફ્ટ કહેવાય ને. પછી આપણે વાલી અને વિદ્યાર્થી શિક્ષક છે બધા પાસે એક સરખી અપેક્ષા રાખે. લેડી સિવાય કોઈ નહીં એન્ટર. બેનો કેટલા હશે આમાં અત્યારે આમ હોસ્ટેલમાં વિદ્યાર્થી છોકરી 5 ધોરણથી? 5 થી લઈને કોલેજ. પછી છોકરાઓનું બિલ્ડિંગ ત્યાં ઓલી બાજુ ઉપર હતું એ દીકરીઓના ઉપલા 2 માળ હોસ્ટેલ. હા, નીચેની સ્કૂલ વિદેશ આ ગર્લ્સ સ્કૂલ. આ ગર્લ્સ સ્કૂલ. સંપૂર્ણ સ્ટાફ છે બેન. મોર્નિંગ. બેસો બેસો. કયો ધોરણ? 11 છે ધોરણ? 9 અને 11. 11 માં અર્થશાસ્ત્ર છે હે? અર્થશાસ્ત્ર. બધા હોસ્ટેલ ના છો કે લોકલ છે? કોઈ કોણ છે સિટી ના? કોણ છે? તું ક્યાં ગામથી છો? સાવરકુંડલા. તું? મોટી વડાળ, મહુવા પાસે. સરસ. ધીરુભાઈ ખુમાણ નું ગામ હે? તમે બેન અમદાવાદ થી અહીંયા ભણવા મોકલી દીધી તને? ત્યાં બધું બહુ માથે લેતી જ ઘર આખું. ત્યાં નહીં ભણતી હોય બરાબર હે ને? તો હું કામ મોકલે આવડે એટલા દૂર 350 કિલોમીટર કે આને મોકલી દે ત્યાં ઠીક રહે ભણશે બરાબર. તું ક્યાં ગામની છે? ઓહો જો મૂળ તો એટલે જ મોકલી દે તમને દૂર. ઘરે ભણતા નથી સરખા. મોબાઈલ સિવાય કેમ? અહીં મોબાઈલ નો એલાવ હોસ્ટેલમાં? મોબાઈલ જ નહીં તો એની વગર કેમ મજા આવે હે? તો આ દુનિયા આપણી પાસે છે જ એવું લાગે છે. ઘરે જઈને પેલું કામ એ જ કરતા હશે ને હે? નવમામાં કેનું પીરિયડ પેપર્સ? વિજ્ઞાન. તું ક્યાં ગામ છે? કુંડલા. ક્યાં રહ્યો છે? અર્થશાસ્ત્ર હેલું છે કે થોડું હેલું છે કે મીડિયમ છે?
અઘરું હોય તો મીડિયમ કહેવાય. અર્થશાસ્ત્ર તો અઘરું આવે કેમ? પરીક્ષા એટલે 9-10 એસએસસી ને 12th વાળા બેસ્ટ 10 અને 12. તમારું નામ? બોરીચા ભાવનાબેન. પપ્પાનું નામ? અને અહીંયા એચડી રાઠોડ મારા સસરા છે. હર્ષિભાઈ ઉદયભાઈ રાઠોડ. શું વાત છે? લે, સારી રીતે ઓળખું છું. હા, ભાવનગર હતા ને બધા? હર્ષિભાઈ હા મારો તો ખાસ ભાઈબંધ છે. હા એટલે જ તો મેં તમને પરિચય આપ્યો. ભાઈ મારા સસરા છે. પહેલું સ્કૂટર મેં એમને આપ્યું હતું, બજાજ કપ. હા, અને એમાં અમે બે બહુ મુસાફરી કરી ત્યારે. એ શાસનાધિકારી હતા, હા સાચી પાલીતાણા હતા, બોટાદ હતા, ગઢડા હતા. તો અમે સવારમાં વહેલા હું સ્કૂટર ચલાવું અને પાલીતાણા જતા, ગઢડા જતા, બોટાદ જતા. એ પાછળ રામદેવપીના ભજન ગાય જોર જોરથી. હા પૂછે. અને મેં કીધું કે આવવાના છે સર તો કે મારો પરિચય આપજો. હા, છેલ્લે હમણાં રેલવે સ્ટેશને મળ્યા હતા મને, બે જતા હતા. બાર ગામના ગયેલા છે? જુદા જુદા ગામના. ક્યાં ગામથી છે? વિજબડી તો નજીક છે. આવો તું એ નજીક છે. કેદારી એટલે ભમોદરા પાસે મંદિર ને નદી ને છે. તું એ નજીક છો. તમે બેન? લાઠી નજીક વાળા છે. દૂર ના કોણ છે? તું રાજકોટ થી અહીંયા હું કામ મૂકી દીધા તમે? ત્યાં ભણતા નહીં હોય બરાબર, કરે મોબાઈલ મૂકતા નહીં હોય હે ને? હે અહીં મજા આવે છે? મોબાઈલ રાખવા દે છે તો શું રે? મોબાઈલ નથી રાખવા દેતા? મોબાઈલ વગર તો જિંદગી જ ન કહેવાય કઈ. ઘરે જાવ એટલે સીધું પેલું કામ શું કરવાનું? યાદી આપજો બધા. હલો, ધોરણ 9 9માં વાળા બધા બેસો. સાવરકુંડલાના કેટલા છે આમાં? સાવરકુંડલાના. પછી બહુ દૂરના ગામ ના હોય, એવા બહુ દૂર હોય, 6-7 કલાક થતી હોય. કયું ગામ તારું? ઈ ક્યાં એવું? જુનાગઢ પાસે પાટલા. તારું? જામનગર થી ઠેઠ અહીંયા ફેંકી દીધી પપ્પાએ, હે ને? જામનગર થી અહીંયા શું કામ ફેંકી દીધી ઠેઠ? ભણતી નહોતી કાંઈ ત્યાં બરાબર. હા, મોબાઈલ જ નકરો, મોબાઈલ મૂકતી નહોતી એટલે. લે, તું આયા છો? હે કથિરિયા. મિત્તલ શું નામ? હેમાની. તું ક્યારથી અહીંયા આવી? આ તમારા મેડમ છે એ મારા વિદ્યાર્થીની છે. તમારી જેવડી હતી યાર, ભણતી મારી પાસે. બાલ મંદિર થી 12. બધાને મજા આવે છે પણ મોબાઈલ રાખવા નથી દેતા ને હોસ્ટેલમાં. એ સારું ખોટું કહેવાય. કેમ? મોબાઈલ વગર તો મજા જ ન હોય જિંદગીમાં. પછી ઘરે જઈને પછી પેલું સીધું કામ ઈ જ લેતા ને મોબાઈલ. હે શેનું પેપર છે આજે? વિજ્ઞાન. એસએસસી માં છો બધા ને? હા, બધા તૈયારી કરજો બરાબર. તારીખ આવી ગઈ ખબર ને? કઈ ડેટ છે એસએસસી ની પરીક્ષાની ડેટ? ખબર છે બધાને? માર્ચમાં ડેટ આવી ગઈ છે. હવે બહુ સમય છે નહીં. આ વેકેશન છે એનો બરાબર ઉપયોગ કરજો. કે ઘરે જવાની ઉતાવળ છે? ક્યારે બધાને ઘરે જવાનું? હે? રમઝાનમાં.
આમાં નથી જવાનું અત્યારે દિવાળી વેકેશનમાં. રમઝાન ક્યારે આવે છે, કયા મહિનામાં? એપ્રિલમાં. તો પરીક્ષા પછી તો પરીક્ષા પતી જાય માર્ચમાં, પછી જવાનું ઘરે. એવું થોડું હાલે, મારે કેવું પડશે સાહેબ ને વચ્ચે જાવ જ. દિવાળીના થોડા દિવસો જાવ દેવું કહું વચ્ચે. હે ભાઈ ત્યારે તો હજી 11મો મહિનો જ હોય, પછી તો ભાઈ થાકી જાય આપણે ઠેઠ. માર તો લાંબુ પડી જાય. પણ પછી તો તમને પરીક્ષા પછી નહીં રોકે ને, એપ્રિલમાં નો જાવ ને માર્ચમાં જવા દે ને. તમે અહીંયા પ્રિન્સિપાલ છો? ઇન્ચાર્જ. શું નામ તમારું? મહિડા. તો તું અહીંયા ભણી? મહિડા તો બહુ ઘણા ભણ્યા છે. ક્યાં રહ્યો છો તમે? ખોડિયાર પાર્કમાં. તારા પપ્પા? હા હા હા, દોશી પાસે પ્રદીપભાઈ ભેગા. ઠીક. હા મીટિંગ. હોસ્ટેલ જવું. શું નામ તારું? ભણવાસ કે નહીં? ભણવા જાસ કે નહીં? અત્યારે કેમ નથી ગયા? આવ્યો હમણાં. પચીસ વીઘા છે, કેટલું છે? 23 બાપુનું વિઝન સમગ્ર સાવરકુંડલા વિસ્તાર માટે ખૂબ ઊંચું છે. હા, કારણ કે હજી પ્રતાપભાઈ કોશિશ કરી રહ્યા છે. બીકોમ, એમએસસી માઇક્રો, એમએસસી કેમેસ્ટ્રી, અને આ લેવલમાં તો શું છે, મોસ્ટ ઓફ હોસ્ટેલની સુવિધાથી વંચિત હોય ને એવા બાળકો જ છે. હા, એને જે ગામડાની અંદર કોલેજમાં 240 સ્ટુડન્ટ, 240 માંથી અમારા સમાજમાં ભણવા વાળા તો બહુ ઓછા, ત્યાં જ માપ નીકળી જાય. હા હા, 240 માંથી 30 જણા છે. કારણ કે આ એસએસસી થી શું છે, એસએસસી પેલું અટકે. એસએસસી હા, પેલું ત્યાં સ્પીડ બ્રેકર આવી જાય. હા, પછી રે તો 12માં અટકે. અને બીજું શું છે કે મોટા ભાગે ગરીબી છે ને, ઈ નડે છે. ગરીબી અને એક મેન્ટાલિટી એવી છે કે દીકરી 12મું ભણે એટલે તો બહુ થઈ ગઈ. હા, પછી કોલેજમાં હવે એમાં એવું છે કે જે લોકો એજ્યુકેટેડ થયા, જેટલા પરિવારો એજ્યુકેશન લીધું ને એજ્યુકેટેડ થયા, તો ત્યાંથી પરિવર્તન આવી જાય. ત્યાંથી વિદ્યાર્થીઓના કુટુંબ જે છે ને, એની પછી તો અભ્યાસ આવવાનો. ચોક્કસ. પણ એક પરિવાર થાય એજ્યુકેટેડ, ઈ જો કરો તો એની પછી બધી પેઢી. એક મિશન એવું લીધું છે કે માનો કે 2 ભાઈઓ છે, 2 બહેનો છે, 4 જણા છે. હા, એમાંથી એક જણો જો શિક્ષણ મેળવી લે, બસ. હા, એમ અમારો દાખલો લઈએ. હા, એમ સ્થાનમાં અમારું કોઈ ભણવાનું લાઈન. હા, મોટા બેન સૌથી ભણ્યા, ટીચર બન્યા. બાકીના પરિવારજનોના 42 સભ્યોને ગવર્મેન્ટમાં લગાડ્યા. હા, એમ એટલે પણ એક ભણ્યા ને તો જ થાય, તો આ બાકીના 42 થઈ ગયા. હા, એમ અને કન્ટિન્યુ ઈ ચેન ચાલુ ને ચાલુ. હા, એમ જ રહે, પછી નો કાય. પણ એક ને પહોંચાડવો નહીં, એ જબરજસ્ત. એ પહેલી વસ્તુ, એ જે સંઘર્ષ કરે ને પછી બીજા નો કરવાનું રહે, પછી નો કરવાનું. કારણ કે એને આખી બધી લાઈન ની ખબર હોય. અને ઘણે બધા એવું થાય છે કે ટેલેન્ટ હોય, પણ પછી એને યોગ્ય માર્ગદર્શન ન મળે, યોગ્ય વાતાવરણ ન મળે. વાતાવરણ છે ને બહુ મહત્વનું છે. એમાં તે પાડોશી, તમે ક્યાં પાડોશમાં રહ્યો છો, એ બહુ મહત્વનું છે. પછી એને મિત્રો કેવા થાય છે, ઈ જો મા બાપ છે એ નાનપણથી એના સોબતનું, સંગતનું ને મિત્રોનું ધ્યાન રાખે ને, તો ઘણો એમાં સુધારો આવે.
અમે તો જોઈએ છે પણ સરકાર આપણે દાદા બાપુ ખુદ જોડે બરાબર ત્યાં એનું હા લાઈવ મોબાઈલમાં આપું હમ સ્ક્રીન ઉપર ટીવીમાં જોઈએ હમ લાઈવ હમ સન્મુખ કેમેરા છે બધું. બરાબર અને બધા જ બાપુના ઓબ્ઝર્વેશન હમ ડેઈલી રૂટીન છે 8 વાગે અમને જોવાનું શરૂ કરે હમ લગભગ 10:15 10:30 સુધી અને ત્યાંથી તું કરસ ઓપરેટિંગ શું નામ તારું જાય જીવ જીરુકા અત્યારે આ બહુ જરૂરી છે જબરદસ્ત હમ એના કરતા આપણા માટે બાપુ જરૂરી છે. monitoring કરે અને હા. સીધા સવાલ આવે. આ ક્લાસમાં કેમ હજી કોઈ નથી હા એમ એટલે ઈ છોકરાઓને હમ એટલું સખત મોટું. હમ હા, બેસ્ટ. ના તો હું કાર્ય લઈશ જવા હમ નહીં અહીંયા બેઠ ના આ નહીં નહીં નહીં, અહીંયા બેસો. હા બરાબર ખરેખર સારું લાગશે. ના ના બાપુ અહીંયા બરાબર સારું લાગશે. નહીં નહીં ત્યાં નો બેસે તો આ બાજુ આવતા. ઈ બાપુ બેઠા હોય ત્યાં નો બેસે બાપુ અહીં બેસે છે. એમની સ્પેશિયલ છે. હા, આ તો બાજુ ઈ આપણે બધા નહીં, નહીં. ટ્રસ્ટીઓ બેસે. તમે બેસો ને તો બે યુનુસ ના બહુ સરસ છે અને ખાસ તો મારી મુલાકાતનો હેતુ એ હતો કે ભાઈ જુદા જુદા માધ્યમોમાં જુદા જુદી રીતે પોતપોતાની રીતે જે વાસ્તવિકતાની જેને ખબર ન હોય એ છે ને આપણું સામાજિક વાસ્તવિકતાની ખબર ન હોય અને પોતાને મનમાં આવી એવી ગોળ ગોળ વાતો કરતા હોય તો ઘણા સમયથી મને એમ હતું કે એક દિવસ સ્પેશિયલ મુલાકાત લેવી અને ખરેખર આપણે ફેક્ટ જે વસ્તુ છે એમ કે નજરે જ જોવે બધા કે ભાઈ આ વસ્તુ ફેક્ટ છે એમ તો જે મેં અંદર આવીને જોયું તો પહેલા તો એટલી બધી ચોખ્ખાઈ આટલું મોટું સંકુલ ને ચોખ્ખાઈ જાળવવી તો જબરજસ્ત છે ચોખ્ખાઈ કારણ કે મેઇન મુદ્દો શિક્ષણમાં પહેલો એ જ હોવું જોઈએ કે ભાઈ દાખલ થતા સ્વચ્છતા હોવી જોઈએ અને બે વસ્તુ બહુ પછી ડિસિપ્લિન તો ડિસિપ્લિન એટલા બધા વિદ્યાર્થીઓ છે બાર આપણી છાપ એવી છે કે ભાઈ ડિસિપ્લિન નથી ન્યા એમ તો આજે ઈ માન્યતા મારા મગજમાંથી મારા પોતાના મગજમાં એમ હતું બધા એ જે મને જે બીજા કહેતા હોય એ મારા માઇન્ડમાં હોય કે ભાઈ ડિસિપ્લિન SMGK માં નથી તો હું પોતે અત્યારે એવું કહી શકું કે સારામાં સારી ડિસિપ્લિન અહીંયા છે મેં મારી નજરે જોયું એક એક ક્લાસની અંદર બાકી આપણે સ્કૂલમાં દાખલ થાય ને તો ત્યાં જ દેકારો ને આ તમને સંભળાય નહીં કાને પડતું એમ સાહેબ આપ વિચારો ને 1280 છોકરાઓ હા એમ ઈ છે ને પછી હોસ્ટેલ છે ને સૌથી અઘરું કામ હોસ્ટેલનું મેનેજમેન્ટ છે સૌથી અઘરું કામ કારણ કે એને તમારે વગર કામે પાછા સાચવવાના છે બાકી અમે બધા તો જેમ 4 કલાક પૂરું થાય રવાના કરી દઈ એને બદલે ઈવડે આ બધાને સ્કૂલ પછીને જે સાચવવા પડે ને એ બહુ અઘરી વસ્તુ છે કારણ કે આ જેની ઉંમર છે ને એ ઉર્જાથી ભરપૂર હોય એનામાં એટલો બધો તરવરાટ હોય ઉર્જા હોય કે તમારે એને કોઈ પણ રીતે એ ઉર્જાને વાપરવી પડે વપરાવવી પડે એના રસ્તા એ છે કે કસરત છે ખેલકૂદ છે એના માટે આપેલી છે ખેલકૂદ છે કસરત છે એ બધું કે એનાથી ઉર્જા એની નહીતર એ બીજી બાજુ ઉર્જા લાગે તોડફોડમાં ખંડનાત્મક ખંડનાત્મક ને બદલે રચનાત્મક લાભ લઈને એને ઉર્જા વાપરો તો જ થાય અમારામાં દરબારો ઘોડા રાખે તો એ ઘોડો બાંધેલો ન રહેવો જોઈએ એને કાંઈ પણ કર્યા વગર સવારમાં એને ચક્કર લઈને મારવા જ પડે પરસેવો એને વાળવો પડે નકરી જો તમે ખીલે બાંધી રાખો તો એ તોડાવી નાખે ખીલો એટલી તાકાત એનામાં એનર્જી છે એ વપરાય નહીં એટલે એનર્જી પછી જીરવી ન કેમ એટલે આ વિદ્યાર્થીનું એવું છે એમ અમારે કેમેસ્ટ્રીના બરાબર શું નામ તમારું વિમલભાઈ કપોપરા કપુપરા ઉપલેટા કડવા પટેલ
લેવામાં કપૂપરા આવે છે ને? ઉપલેટા. કોલેજનો મોટો સ્ટાફ મારી પાસે પીએચડી સ્ટુડન્ટ રહેવાનું અહીંયા જ છે? રહેવાનું અમે બાજુ ગામમાં રહે છે સાકર અપડાઉન. ત્યાં કોણ છે? મારા વાઈફ ગામ તમારું છે સાકરપરા? ના ભાડે ઠીક. કોઈ સંબંધ ઉપલેટા સાઈડ ના છીએ એટલે તો અહીંયા તો સાકરપરા કોઈ ખરું? બસ જાણી ભાડે કેટલા સમયથી છે? 2 વર્ષ 2.5 વર્ષ. તો તેરો ઓલા ભાઈ સરપંચ છે રઘુભાઈ, શું નામ? અનુભાઈ ભનુભાઈ. હા, હું મારે સારી રીતે ઓળખું. આની પેલા જે સરપંચ હતા ગુજરી ગયા, એને હું એનો દીકરો મારી પાસે ભણતો સાકરપરા. સાકરપરાના ઘણા કાળુભાઈ પાકડા. હા, ઘણા વિદ્યાર્થીઓ સાવરકુંડલાના સાકરપરાના આપણી પાસે ભણ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે હારા પોસ્ટ ઉપર છે ઘણા. કોરોનામાં એક કાળું. હા, એ કોરોના સરપંચ હતા ને, એનો દીકરો ભણ્યો અહીંયા. પછી એક હા સુમિત, એને યાદી આવજો, સાહેબ આવ્યા હતા. પછી એક વિદ્યાર્થી ત્યાંનો છે, એને સ્કૂલ કરી છે સામે ઓલા હાઈવે ઉપર, નાગેશ્રી હાઈવે ઉપર. કેવું ગામ, બહુ વાઈફાઈ સ્કૂલ. બાગડોલિયામાંથી સુરતમાં છે. અને એમાં વધારે યોગદાન આપણે સરદાર મંદિરનું છે. હા સ્વામિનારાયણ. મૂળ એના થકી જ એને કરી. ત્યાં હું સ્કૂલના ફંક્શનમાં ઉદઘાટનમાં ગયો હતો. ત્યાં શેરણા ગામ છે, ત્યાં છે સ્કૂલ. અમે અહીંયા આગળ 2018 મેં સંભાળ્યું, જવાબદારી લીધી. પછી મારી સાથે સિહોરમાં પ્રિન્સિપાલ હતા એલડી મંદિરમાં મોદી સાહેબ. હા. એ જબરદસ્ત એક્ટિવ. આજના મિસિસને બીમાર હતા ને એટલે આજે ત્યાં જ ભરોસા. બે જણાએ અને પૂરું કરી દે. પ્રતાપભાઈ આજે આપણે આ સંકુલની મુલાકાત લીધી અને ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે ભાઈ જુદા જુદા મોઢેથી વાતો સાંભળી કે ભાઈ આ મુસ્લિમ શૈક્ષણિક સંકુલ છે અને એમાં જુદી એવી અફવાઓ કે ભાઈ આ પ્રવૃત્તિ હાલે. તો ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે આપણે રૂબરૂ જઈ, ઓચિંતા જઈ અને દરેકે દરેક આખા બિલ્ડિંગની મુલાકાત લઈ. તો આજે તમે પોતે ખુદે જોયું કે અહીંયા કઈ પ્રકારે શિક્ષણની પ્રવૃત્તિ ચાલે છે. કેજી થી લઈને આઈટીઆઈ કોલેજ સુધીની પ્રવૃત્તિઓ ચાલે છે. બધા થઈને બાલ મંદિરથી તે કોલેજના આઈટીઆઈના વિદ્યાર્થીઓ લગભગ 1280 છે. એમાં મોટા ભાગે લગભગ 500-600 વિદ્યાર્થીઓ તો હોસ્ટેલમાં છે. અને શિસ્તની બાબતમાં ઘણી એવી હતી વાતો આવતી કે ભાઈ ડિસિપ્લિન નથી, પણ ડિસિપ્લિન પણ ખૂબ સરસ છે. એમના જે આ મુખ્ય સંચાલક અહીંયા છે, જે જવાબદારી પણ એમની ઘણી કામગીરી છે આની અંદર. આ ઘણું મહેનત માંગી લેવું છે. એક તરત થાય એવું નથી, લાંબી પ્રક્રિયા છે. તો અંદર ગેટમાંથી દાખલ થતા જ તે અમને અનુભવ થયો કે એક તો એકદમ ચોખ્ખાઈ હતી. અંદર ક્લાસમાં આવ્યા તો ડિસિપ્લિન એટલી બધી હતી, આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા, આટલા બધા વિદ્યાર્થીઓ અહીંયા હાજર હતા, છતાં પિન ડ્રોપ સાયલેન્ટ હતું. અને દરેક જગ્યાએ અમે જોયું કે ચોખ્ખાઈ તો ઉડીને આંખે વળગે એવી હતી. ઇવન ટોયલેટની અંદર હતી. નહીતર તો સ્કૂલોના અને જાહેર સંસ્થાઓના ટોયલેટમાં તો ત્યાં નજીકે ન જોવાય એવી પરિસ્થિતિ હોય છે. ત્યારે સફાઈના દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ મારું પોતાનું હું સર્ટિફિકેટ આપું તો સાવરકુંડલામાં મેં જોયેલી સંસ્થાઓમાં હું પહેલો નંબર આ સંસ્થાને આપું એવું મને અત્યારે મારી નજરે મારા તરફથી આ પોતાનો અંગત અભિપ્રાય છે. તો હવે આપણે પછી મળશું કાંઈ વધારે આગળની વિગતો સાથે.